કોન્શિયસ કેટાલિસ્ટ અને રેકીબાઈ માસ્ટર્સના શ્રી સમર્થ વ્યાસ ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છે. ઘણા બધા અલગ અલગ પ્રકારના રિસર્ચ એમણે છેલ્લા 1 વર્ષ દરમિયાન કર્યા છે. આમ તો વર્ષોથી આ ક્ષેત્રમાં ખૂબ કાર્યરત છે, પણ છેલ્લે હમણાં જે રિટ્રીટ પ્રોગ્રામ એમનો જે ઉત્તરાયણ આસપાસ એટલે કે મિડ જાન્યુઆરીમાં જે થયો, એના અદ્ભુત આઉટકમ્સ કે એનું જે રિસર્ચ કહેવાય એ સામે આવ્યું છે. અને આ જે રિસર્ચ છે તે ભાવનગર મેડિકલ કોલેજ ના જે ફિઝિયોલોજી ડિપાર્ટમેન્ટ છે તેમના દ્વારા પ્રમાણિત થયેલું છે. મને લાગે છે કે ઓલ્ટરનેટ થેરાપીઝ જે કહેવાય કે માનવ માટેની સુખાકારી માટે એને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એમાં એનું નિવારણ માટે હવે ઓલ્ટરનેટ મેડિસિનની જે થેરાપીઝ છે જે પ્રાચીન કાળથી આપણા ભારતમાં હતી જ, પણ મને લાગે છે કે હવે પાછો એનો નવેસરથી ઉદય થવા જઈ રહ્યો છે અને જેના માટે શ્રી સમર્થ વ્યાસને ખૂબ ખૂબ અભિનંદન છે. આ જે રિટ્રીટ પ્રોગ્રામ થયેલો 4 દિવસના પ્રોગ્રામમાં ફર્સ્ટ ડે જ્યારે 60 લોકોનો સમૂહ જ્યારે તેમાં આવ્યો તો એ બધાનો જ એક બ્લડ સેમ્પલ છે એ લેવામાં આવ્યું અને કોર્ટિસોલ લેવલ એટલે કે જે સ્ટ્રેસ હોર્મોન છે એને માપવામાં આવ્યું. એ બધા જ પેરામીટર્સને છે સંગ્રહિત કરવામાં આવ્યા. 4 દિવસના રિટ્રીટ પ્રોગ્રામમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જે છે આ રેકીબાઈ માસ્ટર્સ ના સમૂહ દ્વારામાં કરવામાં આવી. 4 દિવસ બાદ જ્યારે આના જે પરિણામ આવ્યા એ પરિણામ છે ફરીવાર એક બ્લડનું સેમ્પલિંગ કરવામાં આવ્યું અને કોર્ટિસોલ લેવલ જે કહેવાય એ બધું જ એનું જે એનાલિસિસ પછી એવું થયું કે 60% ડ્રોપ થયું એમના સ્ટ્રેસ લેવલમાં. એન્ઝાયટી, એંગર, આ બધા જ પેરામીટર્સમાં ઘણો બધો વિશેષ ફેરફાર જાણવા મળ્યો છે. મને લાગે છે કે ખૂબ ઉજળું ભવિષ્ય આ ક્ષેત્રમાં છે. જ્યારે એઆઈ નો જમાનો આવે છે ત્યારે મને લાગે છે કે બધાની જ લાઈફ છે એ સ્ટ્રેસફુલ રહેલી છે. એમાં આવા ડિસ્ટ્રેસ પ્રોગ્રામ છે મને લાગે છે ખૂબ આગળ વધવા જોઈએ અને એક વૈજ્ઞાનિક અભિગમ થી જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે મને લાગે છે માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વ છે આની સ્વીકૃતિ લેશે. મને લાગે છે આવા રિસર્ચ પેપર છે ઇન્ટરનેશનલ જર્નલોમાં પણ આ છપાવવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે સમર્થભાઈ આપણને ખૂબ જ ગૌરવાન્વિત કરી રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન છે, શુભકામનાઓ. થેન્ક યુ.